ધોરાજી શહેરનો જેતપુર રોડમાં નવા સીસી રોડમાં ભારે ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે. નવા સીસી રોડનું ઉદ્ઘાટન થાય એ પહેલા જ બિસ્માર હાલતમાં થઈ ગયું છે. શહેરના મધ્ય ગણાતા જેતપુર રોડ શહેરના મધ્ય વિસ્તારમાં નવા બનેલા સીસી રોડમાં ભૂગર્ભ ગટરના નબળા કામથી ગંદા ગટરનું પાણી રોડ ઉપર વહેવા લાગતા વેપારીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. નવા બનેલા રોડમાં ભારે ભ્રષ્ટાચાર થયાનો વેપારીઓએ આક્ષેપ કર્યો છે અને જવાબદારો સામે એક્શન લેવા અને કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટમાં મૂકીને જવાબદારી ફિટ કરવાની માંગણી કરવામાં આવી છે. મારી દુકાન આવેલી છે. આજે આ રોડ અમે 3 વર્ષથી આંદોલન કરેલ આરસીસી રોડ માટે, તો આરસીસી રોડ મંજૂર થઈ ગયો, પણ એ લોકોએ આરસીસી રોડનું એટલું બધું ખરાબ કામ કર્યું છે કે 2-3 ફૂટ રોડ નીચે ઉતારી લીધો છે. આજે મને એવું લાગે છે કે આ રોડ નીચે ઉતારીને એને માટી વેચવાનું કદાચ આમાં કૌભાંડે કર્યું હોય એવી શક્યતા મને દેખાય છે. તો આટલો બધો રોડ નીચું લેવાનું કારણ શું? હાલની પરિસ્થિતિ આજે જ્યારે રોડ બન્યો છે ને તે પછી રોજ એક 2 દિવસે ગંદી ગટર નું પાણી રોજ સવારમાં નીકળે છે. આજે માણસ હાલી પણ નથી શકતો અને દુકાને ગ્રાહક પણ નથી આવતા. આજે તો આ રોડની જે ટૂંકમાં મંજૂર થયો છે અને એ વાતો અમારું બધું પાણીમાં જ ગયું છે, સમજી લેજો. પાણી તમે ખાલી એક ગ્લાસ નાખો ને તો એ ગ્લાસ એમને ભર્યો રહે, ક્યાંય જાતું જ નથી આ પાણી. વિચાર તમે કરી લ્યો આ લોકોએ કેટલું ખરાબ કામ કર્યું છે. એટલે મારી માંગણી તો એવી છે કે આ કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ રોકવામાં આવે અને અમારી બીજી માંગણી એ છે કે રોડ અડધો ફૂટ પર અધેર લઈ અને અમારી આ સમસ્યા દૂર કરવામાં આવે. અને હું હજી બીજી વાર દોહરાવું છું કે આ કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ રોકવામાં આવે. આ બાબતની અમે મીડિયા દ્વારા રજૂઆત કરીએ છીએ. મધ્ય જેતપુર રોડ ઘણા વર્ષોથી માંગણી હતી, સીસી રોડની મંજૂર થયો, કામ બી ચાલુ થઈ ગયું ને એટલી હદે સીસી રોડ નબળો બનાવ્યો છે કે એટલો ખોદી નાખ્યો છે કે જેટલી માટી નીકળી બધી વેચીને ભ્રષ્ટાચાર કરીને વેચી નાખી છે ને જાજામાં જાજો રોડ ઊંડું ઉતાર નાખ્યો છે. એના હિસાબે રોડની લેવલ હાવ નીચું હોઈ ગયું છે ને અવારનવાર ભૂગર્ભ છલકાય ને ગંદકી એટલી વર્તવાતી હોય કે અવારનવાર ભૂગર્ભ છલકાય આવે છે. રોડનું કામ એકદમ નબળું થયું છે. ભ્રષ્ટાચાર એટલો થયો હોય કે કોન્ટ્રાક્ટરની મિલીભગતથી બધું તમામ કામ નબળું થયું છે. ભૂગર્ભ ગટરના પાણી સવારે ઉઠો એટલે પેલા પગ દેવાનો આવે છે અમારે ઓફિસ આવો હોય તો ભૂગર્ભ ગટરની પાણીમાં એટલું દુર્ગંધ મારે કે આ રોગચાળાનો પણ ભય ફેલાય છે. ધોરાજી શહેરની મધ્યમાંથી પસાર થતો સ્ટેટ હાઈવે ની કામગીરી ઘણા સમયથી ચાલુ છે. આ સ્ટેટ રોડને જ્યારે ખોદકામ કરવામાં આવ્યો ત્યારે તેની માટી સગે વગે કરી દેવામાં આવી છે અને આ રોડના કામની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. આની ઉપરથી જોઈએ તો રોડની જે કામગીરી ચાલતી હતી ત્યારે અનેક વખત લોકોની ફરિયાદો ઉઠવા પામી છે, છતાં પણ આ તંત્ર દ્વારા કોઈ દરકાર લેવામાં આવી નથી અને રોડની ગુણવત્તા અને જે મનહરભેટ સુધીનો જે રોડ બનાવવામાં આવ્યો છે સીસી રોડ, એને ખૂબ જ નીચો ઉતારી દેવામાં આવ્યો છે, જેને કારણે વેપારીઓ અને લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે અને ભૂગર્ભ ગટરની જે કુંડીઓ હતી એનું લાઇન લેવલિંગ તોડી નાખવામાં આવ્યું છે, જેને કારણે ભૂગર્ભ ગટર અવારનવાર છેલ્લે છે અને વેપારીઓને પોતાના ધંધા રોજગાર શરૂ કરતા પહેલા આ ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાંથી પગ દઈ અને પોતાના ધંધા રોજગાર શરૂ કરવા માટે જઈ શકે. આ બાબતે ભ્રષ્ટાચાર બાબતે અમે ફરિયાદ પણ કરેલ છે અને શંકાને ચોક્કસપણે હું કહી શકું કે ટેન્ડરની શરતો મુજબનું આ કામ કરવામાં આવેલ નથી અને આ રોડની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા જોઈએ, એની ડિપોઝિટ જપ્ત કરવી જોઈએ. બીજા નંબરની અંદર જોઈએ તો આ કોન્ટ્રાક્ટર પાસેથી જે કામ કર્યું છે એની રિકવરી પણ કરવી જોઈએ અને કોન્ટ્રાક્ટરને જે ટેન્ડરની શરતો મુજબ નિયમ મુજબ નિયત સમયની અંદર જે કામ પૂર્ણ કરવાનું હતું એ કામ પણ પૂર્ણ કરેલ નથી અને એની સામે પેનલ્ટી પણ લેવી જોઈએ.